गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। दरेक दिव्य हरिभक्तों ने हिंडोळा उत्सवना भावभर्या स्नेहभर्या जय श्री कृष्ण जय श्री राम। आम तो चातुर्मासनी अंदर आ हिंडोळा उत्सवनी आजथी शरूआत थाय छे अने एक महीना दरमियान આપણે આ હિંડોળા ઉત્સવના દર્શન પણ કરીશું અને ખરેખર હિંડોળા ઉત્સવ ઉજવીશું પણ ખરા। આમ તો ભક્તિની ઋતુ એ કહેવામાં આવે છે, કારણ કે આપણે સૌ કોઈ અષાઢ અને શ્રાવણ માસની આ રીમઝીમ વરસતી ભક્તિની ઋતુની અંદર આજે આપણે એકત્રિત થયા છીએ। તો ત્યાં તમે જુઓ કે જ્યાં પ્રકૃતિ પણ લીલીછમ ચાદર ઓઢીને પરમાત્માના એક સ્વાગત માટે એક આતુર છે। અને આ પવિત્ર અને મંગલ માસની અંદર આપણે સૌ કોઈ આજે મંદિરની અંદર એકત્રિત થયા છીએ। તો આપણા મનની અંદર પ્રશ્ન છે કે આ હિંડોળા ઉત્સવની આજે શરૂઆત તો થાય છે, પણ આ હિંડોળા ઉત્સવનો શું ઇતિહાસ છે, શું મહિમા છે, શું મર્મ છે, અને આ હિંડોળા ઉત્સવના દિવસે અમારા જીવનની અંદર અમે શું એવું શીખીએ કે જેથી અમારો પણ જીવન એ ઉત્સવમય થઈ જાય। ખરેખર તો આ પવિત્ર અને મંગલ માસની અંદર આપણે જોતા હશું કે મંદિરોની અંદર એ ભક્તોના હૃદય પણ હિંડોળાના દિવ્ય ઉત્સવથી એ ભક્તિ ભાવમાં ઝૂમી રહ્યા છે। અને ભગવાન શ્રી સ્વામિનારાયણની અસીમ કૃપાથી આપણને આ દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો। ખરેખર દુર્લભો માનુષો દેહો, ભાગવત પણ આ જ કહે છે કે દુર્લભ એવો આ મનુષ્ય દેહ છે અને અદ્ભુત આપણને સત્સંગ પ્રાપ્ત થયો, એટલે આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણને આ સત્સંગની પ્રાપ્તિ થઈ। પરંતુ એક સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જ નહીં, પરંતુ તમે જો પુષ્ટિ સંપ્રદાયની અંદર પણ આ હિંડોળા ઉત્સવનો મહિમા છે। ખરેખર આજે આપણે જે વિષય સાથે મળ્યા છીએ ને એ અદ્ભુત હિંડોળા ઉત્સવનો મર્મ અને મહિમા આપણે જાણવો છે। જો આમ તો પ્રશ્ન કયો છે અત્યારના સમયની અંદર, અત્યારે ખાવા નથી મળતું, સારું સારું એ ફરવા જગ્યાએ જવાતું નથી, એ પ્રશ્ન નથી। અત્યારે આપણે બધી પ્રકારની સગવડતાઓની અંદર એ આપણે જીવન જીવીએ છીએ, પરંતુ મુખ્ય પ્રશ્ન છે મનની ચંચળતાનો। તમે જો કે કોઈ પણ ધર્મ ગ્રંથ વાંચો તો એની અંદર સ્પષ્ટ લખ્યું છે અને સમજાવ્યું છે કે જીવનું મન રૂન એ અત્યંત ચંચળ છે અને સતત પાછું ભટક્યા પણ કરે છે। અને જો આ અસ્થિર મનને જો ભગવાનમાં આપણે ન જોડીએ તો એ સહજતાથી ક્યાં જશે? સંસારની અંદર, પંચ વિષયોની અંદર, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, અને એમાં અટવાઈ જશે અને ફસાઈ જશે। અને જો આપણને આ પંચ વિષયોની અંદરથી જ્યાં સુધી આપણે અનાસક્ત નહીં થઈએ ત્યાં સુધી આપણને ભગવાનનું સુખ નહીં આવે, ત્યાં સુધી આપણા જીવનનો મુખ્ય ધ્યેય આપણને ખ્યાલ નહીં આવે। અને અનંત જન્મોથી આ પંચ વિષયોના ભોગો આપણે ભોગવી રહ્યા છીએ, પણ ક્યારેય ત્યાં જીવ આમાંથી તૃપ્ત થયો નથી। તમે જો હવે આ મનની એક ચંચળતા મુખ્ય એક સમસ્યા કહી શકાય, પણ એનું સમાધાન શું છે? હવે એના સમાધાન માટે તો અત્યારે આપણે સૌ કોઈ મંદિરે આવ્યા છીએ કે આજનો આ પવિત્ર જે દિવસ છે ને, આ એક દિવસ નહીં, આ એક મહિના સુધી ચાલવાનો છે હિંડોળા ઉત્સવ। તો આ ઉત્સવનો એવો મર્મ અને મહિમા શું છે અને અમારે કેવી ભક્તિ કરવાની છે કે જેથી ભગવાન પ્રસન્ન થાય? તો આમ તો જો સમાધાન શું છે કે ભગવાન રહ્યા ને એ પોતાના ભક્તોનું મન છે ને સદાય ભગવાનની મૂર્તિમાં રહે ને, એના માટે આ સંસારથી મુક્ત રહેવા માટે એમને મુખ્ય આ ઉત્સવની એક હારમાળા શરૂ કરી। અને એટલે જ તે તમે જુઓ કે ફૂલદોલનો ઉત્સવ હોય, જન્માષ્ટમીનો ઉત્સવ હોય, અન્નકૂટનો ઉત્સવ હોય, હિંડોળા ઉત્સવ હોય, ધૂળેટી હોય, પછી પતંગોત્સવ હોય, સાતમ આઠમ, આ બધા તહેવારો અને ઉત્સવોનો મુખ્ય મર્મ આ જ છે। અને આ ઉત્સવ કોઈ સામાન્ય ઉજવણી નથી, પણ યાદ રાખજો કે ભક્તના મનને જે સંસારના વિષયોમાંથી પાછું વાળીને છે ને ભગવાનના એક દિવ્ય સ્વરૂપમાં સ્થિર કરવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે આ ઉત્સવો। અને ભગવાનની અખંડ સ્મૃતિ કરાવવી અને મનને પવિત્ર કરવું ને
એ જ આ ઉત્સવો શરૂ કરવા પાછળનો સૌથી મોટો ને પહેલો મહિમા છે. અને ખરેખર આ મહિમા આપણે જો સમજીએ તો આપણને ખ્યાલ આવે. જો શ્રીજી મહારાજે ખરેખર આપણા સર્વ કોઈ ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે. બધા ઉત્સવોની અંદર જો સૌથી વધુ લાંબો ચાલતો જો કોઈ ઉત્સવ હોય ને તો આ હિંડોળા ઉત્સવ છે. 1-2 દિવસ નહીં પણ 1 મહિના માટે નિરંતર ચાલે છે. અને આ 1 મહિના દરમિયાન તે ભક્તોના મનને ભગવાનના રૂપ હોય, રંગ હોય, અદ્ભુત શણગાર સિવાય બીજે ક્યાંય જવા ન દેવું જોઈએ. અને આ જ શ્રીજી મહારાજનો મુખ્ય સંકલ્પ હતો. અને જ્યારે તમે જો કોઈ પણ ભક્ત હોય એ પોતે મંદિરમાં દર્શન કરવા પ્રવેશે ને ત્યારે એના મનની અંદર આમ સહજ એક પ્રશ્ન થાય કે આજે આમ પ્રભુએ શાનો હિંડોળો હશે અને કેવા વાઘા પહેર્યા હશે અને કેવો હિંડોળો શણગાર્યો હશે. અને આ જ જિજ્ઞાસા અને વિચારમાં ભક્તનું મન ક્યાં જાય? સાહજિકપણે ભગવાનની સ્મૃતિ સાથે જાય. અને એવું દ્રઢપણે જોડાય છે. પછી ધીમે ધીમે સંસાર એને અસાર જેવો લાગે છે. અને મહિનાઓ સુધી રોજ આવા નવા દર્શન આપીને એ ભક્તોને પોતાના સ્વરૂપની અંદર તલ્લીન રાખવા એ જ શ્રીજી મહારાજની કરુણા અને એક દિવ્ય દ્રષ્ટિનું પરિણામ કહી શકાય. ખરેખર આ હિંડોળા ઉત્સવનો ઐતિહાસિક મહિમા છે. તમે જો સંપ્રદાયના ઇતિહાસની અંદર જ્યારે આપણે પાનાઓ અને જ્યારે પુસ્તકો આપણે વાંચીએ ને તપાસ કરીએ ને ત્યારે શ્રીજી મહારાજના સમયની અંદર એ ગઢપુર હોય, પંચાળા હોય કે વડતાલ હોય, ત્યાં હિંડોળાના અત્યંત દિવ્ય અને ભવ્ય ઉત્સવ ઉજવેલા છે. અને એમાંય વડતાલનો પ્રસંગ તો આપણને સર્વ કોઈને ખ્યાલ છે. કારણ કે વૈરાગ્યની મૂર્તિ એવા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, હવે એ ભગવાનના સુખ માટે બોલો પોતાની કળાનો એમને સર્વશ્રેષ્ઠ ઉપયોગ કરેલો. અને નિષ્કુળાનંદ સ્વામીએ તે વડતાલમાં જ્યારે લાકડામાંથી એ અદ્ભુત કલા કારીગરી વાળો બોલો 12 દરવાજા વાળો હિંડોળો તૈયાર કરેલો. અને પાછી આ હિંડોળાની સૌથી મોટી વિશેષતા કઈ હતી? તો ભગવાન ભલે મધ્યમાં બિરાજમાન હોય પણ 12 દરવાજે છે ને ઉભેલા દરેક ભક્તને એમ લાગે કે મહારાજ મારી સામે જોઈ રહ્યા છે. આ પ્રકારનો હિંડોળો એમને સરસ પોતાની એક કળા સૂઝથી પોતે સર્વશ્રેષ્ઠ એ બનાવેલો હતો. અને મહારાજે ત્યારે 12 રૂપે દર્શન પણ આપેલા હતા. અને એ કોઈ સામાન્ય કોઈ કામ નહોતું, કોઈ ભૌતિક બાંધકામ નહોતું, પણ નિષ્કુળાનંદ સ્વામીના મનની અંદર, હૃદયની અંદર એક ભાવના હતી કે બસ મારે છે ને ભગવાનને રાજી કરવા છે. જો સંતની શુદ્ધ ભક્તિનું એ કલા કારીગરી હતી. અને એટલે જ તે પોતાના ભક્તોના એ મનોરથો પૂરા કરવા માટે મહારાજ ક્યારેક તો સોનાના, ક્યારેક રૂપાના, ક્યારેક માત્ર આમ આસોપાલવ હોય પાન, એના હિંડોળા ઉપર આનંદથી પોતે ઝૂલ્યા છે અને સુખ આપ્યું છે. અને આપણે બોલીએ છીએ ને, સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો રૂપાની ક્યાં. ખરેખર આ પ્રકારના કીર્તનો અને પદો ઉપરથી પણ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે શ્રીજી મહારાજે ઘણું બધું સુખ આપેલું છે. અને એટલું જ નહીં, તમે જો કે પ્રેમાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, એમને પણ કીર્તનો રચેલા છે. અને મહારાજને હિંડોળે ઝૂલતા જોઈને નંદ સંતો થોડા એમનામ બેસી રહે. એમનો ભક્તિભાવ એ પોતે ઉભરાતો જ હતો. અને એમના મુખમાંથી નહીં તે કવિતાઓની એ અવિરત સરવાણી ફૂટી નીકળતી. કવિરાજ પ્રેમાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જેવા સંતો હતા તો એમણે પોતાના કીર્તનો બોલો કાયમ માટે એમને અમર કરી દીધા છે. અને આ પદો દ્વારા આપણે શ્રાવણ માસની ભક્તિમય પ્રકૃતિ હોય, ગોપી ભાવની એક ઉત્કૃષ્ટતા હોય કે મહારાજના સાગર જેવા વિશાળ સ્વરૂપ હોય, એનું વર્ણન આપણને જોવા મળે છે. તમે જો લખેલું છે, ઝુલત સાગર શ્યામ હિંડોળે, શ્રાવણ માસ આયો હે સખી. આવા બધાય પદો રહ્યા ને એ જ્યારે પણ મંદિરોમાં ગવાય ને ત્યારે શ્રોતાઓની આંખ સમક્ષ એ ગઢપુર કે વડતાલનો એ દિવ્ય માહોલ અને મહારાજની બોલો જીવંત મૂર્તિ ઊભી થઈ જાય છે. અને આ કીર્તનો માત્ર શબ્દો નથી, પરંતુ એક ભક્તોને એક ભૂતકાળમાં એ દિવ્ય ઉત્સવોનો એક માનસિક રીતે પહોંચાડી દેતા ભક્તિના વાહક સમાન આ બધાય પદો અને કીર્તનો જોવા મળે છે. ખરેખર આનો મર્મ અને મહિમા પણ એટલો જ જોવા મળે છે. જો આ કોઈ સામાન્ય એ તહેવાર ઉત્સવ નથી. હિંડોળાનો ઉત્સવની અંદર મર્મ સાથે આપણે વાત કરીએ ને તો આપણને ખ્યાલ આવે. કારણ કે આપણને હું ઘણી બધી વખત એમ લાગે કે આ લાકડા ને ફૂલ ને મોતીનો બસ શણગાર છે અને દર્શન કરીને ઘરે પૂરું જવાનું.
પણ એમ નથી, ત્યાં જીવનની એક ભક્તિને એક અત્યંત ઊંડી એક આધ્યાત્મિક એક આપણને શ્રદ્ધા જોવા મળે છે. જ્યારે પણ તમે હિંડોળાના દર્શન કરો ને ત્યારે હિંડોળો શું છે? ચંચળ આપણું મન છે. જેમ હિંડોળો તમે જુઓ સ્થિર નથી રહેતો, તો એમ છે ને આપણું પણ એ જે મન રહ્યું ને, ભૂતકાળ હોય, ભવિષ્યકાળ હોય કે વર્તમાન કાળ હોય, એમાં બોલો સુખ દુઃખમાં સતત ડોલાયમાન જ રહે છે, સ્થિર રહેતું જ નથી. આ મન તો આપણું નીલ વાંદરા જેવું છે. એટલે જ કોઈકે કહ્યું છે ને, જેને મન જીત્યું એને જગ જીત્યું. પણ મન એમ કઈ જીતાય એમ નથી. અઘરામાં અઘરું મન છે આપણું. આપણને ખોટા કર્મો કોણ કરાવે છે? આપણું મન કરાવે છે. આપણને ભક્તિ વાળું જીવન આપણું કેમ નથી થતું? તો એનું મુખ્ય કારણ મન છે, કારણ કે ચંચળ મન છે. અને આ ચંચળ મન રૂપી હિંડોળા ઉપર જ્યારે પરમાત્મા બિરાજે ને ત્યારે બોલો એ શાંત મન બને છે. અને ભગવાન આપણા હૃદયની અંદર, મનની અંદર બિરાજમાન થવા પડે. પછી હિંડોળાના આપણે દર્શન કરીએ ને ત્યારે આપણે બેઠક જોઈએ છે, એટલે બાજોટ જેને કહેવાય છે. તો જો ભગવાન જે આસન ઉપર બિરાજમાન થાય છે, તો એ આસન એટલે શું? ભક્તોનો ભગવાન પ્રત્યેનો અડગ વિશ્વાસ અને દ્રઢ નિશ્ચય. લીંબોળી તો લીંબોળી જ તે. પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરવી, મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ ભાવે. આ મીરાબાઈના શબ્દો હતા. તમે વિચાર કરો, તુલસીદાસ હોય કે મીરાબાઈ હોય કે હનુમાનજી હોય કે નરસિંહ મહેતા હોય, તો આજે પતિવ્રતાની ટેક સાથે ભક્તિ કરતા હતા ને એવી જ રીતે આપણે પણ ભલે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય કે રામ ભગવાનને માનતા હોય કે સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, પણ એવી નિષ્ઠાથી ભક્તિ કરીએ, એવી નિશ્ચયથી ભક્તિ કરીએ કે જેથી અવશ્ય ભગવાન આપણા ઉપર રાજી થાય, પ્રસન્ન થાય. તે બેઠક જોઈને આપણો દ્રઢ નિશ્ચય આપણને યાદ આવવો પડે. પછી આપણે હિંડોળાના દર્શન કરીએ ને તો 4 થાંભલા આપણને દેખાય, 4 પિલર્સ. તો હિંડોળાને જો ટકાવી રાખવા માટે આ 4 થાંભલા બહુ અગત્યના છે. તો એવી જ રીતે આપણે પણ આપણા જીવનની અંદર ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ 4 પાયા છે ને એ મજબૂત હોય ને તો જ ભગવાન એના ઉપર બિરાજમાન થાય. બાકી આપણે બોલીએ પણ એમ ભગવાન આપણામાં બિરાજમાન થાય નહીં. આપણામાં ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, એકાંતિક ધર્મના 4 અંગો, 4 પાયા. જેમ ખુરશીના 4 પાયા બરાબર હોય ને તો બેસી શકાય, બસ એવી જ રીતે ભગવાન પણ આપણા જીવનની અંદર, એ આપણા હૃદયની અંદર ક્યારે બિરાજમાન થાય? જ્યારે આ 4 પ્રકારના એ અંગો રહ્યા ને આપણે દ્રઢ કરીએ. તો આપણા ધર્મ પણ હોવું પડે, આપણા જ્ઞાન પણ હોવું પડે, આપણા વૈરાગ્ય પણ હોવું પડે, આપણા ભક્તિ પણ હોવી જોઈએ. અને પછી જે આપણે જ્યારે હિંડોળાને જોઈએ છે ત્યારે આપણને દોરી દેખાય છે. એ હિંડોળાને ઝુલાવાની દોરી એટલે શું? તો પ્રેમ અને સ્નેહ. કારણ કે ભગવાન માત્ર જ્ઞાન કે વૈરાગ્યથી નથી બંધાતા, પણ ભક્તના જે પ્રેમ છે ને એ પ્રેમની દોરીથી બંધાય છે, પછી એમની ઈચ્છા મુજબ ઝૂલે છે. તો આપણે એવો પ્રેમ ને એવો સ્નેહ રાખીએ. આપણે કહીએ છીએ ને કે તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરી લ્યો કલ્યાણ, જીવન થોડું રહ્યું. તો જો ભાવથી એવી ભક્તિ કરીએ કે જેથી ભગવાન આપણા ઉપર અવશ્ય રાજી થાય, તો આ પણ એક મર્મ છે, મહિમા છે. બીજું એક આપણે ધ્યાન એ પણ રાખવાનું છે કે જ્યારે આપણે હિંડોળો હોય એ આપણે ઝુલાવીએ છીએ, બહુ દિવ્ય ક્રિયા છે, જો સામાન્ય કોઈ વાત જ નથી. ઘણાને પ્રશ્ન થાય કે અખિલ બ્રહ્માંડના નાયક પરમાત્માને આપણે કેમ ઝુલાવતા હશે? શું ભગવાન થાકી ગયા છે? તો ભગવાન થાકી નથી ગયા, પણ આ ક્રિયા પાછળનો પણ એક આધ્યાત્મિક ભાવ છે, બહુ હૃદય સ્પર્શી છે. અને એમાં છે ને ભક્ત અને ભગવાન વચ્ચે એક અદ્ભુત સંવાદ રચાય છે. અને એ સંવાદ કયો? તો હિંડોળો આગળ જ્યારે આવે ને, તો જ્યારે ભક્ત પ્રેમથી દોરી આમ ખેંચે ને ત્યારે હિંડોળો આગળ આવે. તો હિંડોળો આગળ આવે એટલે એનો સ્પષ્ટ અર્થ શું? ભગવાન ભક્તની નજીક આવી રહ્યા છે. તો એમ ભક્ત પણ શું નક્કી કરે છે? ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, તમે જેમ આગળ આવ્યા ને તો મારા હૃદયની અંદર પધારો. આ આપણને કોઈ બોલતું નથી, પણ આ ભાવના રાખવાની છે. આ એક દિવ્ય ક્રિયા છે. આ વિચાર રાખવાનો, જ્યારે પણ આપણે હવે
હિંડોળાને જ્યારે પણ આપણે ઝુલાવીએ ને ત્યારે હવે હિંડોળો આગળ જાય તો એમ પાછળ પણ જાય, તો જ્યારે હિંડોળો પાછળ તરફ જાય તો એનોય દિવ્ય એક અર્થ છે કે ભગવાન છે ને ભક્તને માયાથી ને સંસારના બધાય જે કઠિન બંધનોથી છે ને દૂર લઈ જઈ રહ્યા છે. એટલે ભગવાનની એક સાંત્વના આપણને જોવા મળે છે કે તું કોઈ ચિંતા ન કરતો, હું સદાય તારી જ પાસે છું. એટલે હું તો આ બધી માયાને આ તારા બંધન રહ્યા ને એને બધાને મુક્ત કરવા આવ્યો છું અને એને હું આગા લઈ જઈશ તારથી. તો જો આ પ્રકારનો દિવ્ય સંદેશ આપણને એમાંથી પ્રાપ્ત થતો જોવા મળે છે. બીજું, આ હિંડોળા ઉત્સવ 1 મહિના દરમિયાન ચાલે છે. તો જો યાદ રાખજો કે નિષ્કામ ભક્તિથી ભક્તો અને સંતો એ ભગવાનને રીઝવવાનો પ્રયત્ન કરે છે. કારણ કે તમે જો કોઈ પણ મંદિર હોય ત્યાં મંદિરોની અંદર ભગવાનને આ હિંડોળા ઉત્સવ જ્યાં પણ થતો હશે તો મહિનાઓ અગાઉ તૈયારી કરવામાં આવે છે. અને એટલું જ નહીં, સમર્પણ ભાવથી રાત દિવસ કંઈ જોવામાં આવતા નથી. અને ધન હોય, કૌશલ્ય હોય, એ તન મન ધનથી બોલો નિસ્વાર્થપણે એ પોતે ઉજાગરા કરીને સેવા કરે છે. સતત બસ ભગવાનની સ્મૃતિ રહે, એ પોતે નિસ્વાર્થ સમર્પણ જોઈને પણ ભગવાન છે ને રાજી થાય છે. અને સામાન્ય હિંડોળા પાછા બનાવવામાં આવતા નથી, અત્યંત કલાત્મક અદ્ભુત હિંડોળો છે ને એના નિર્માણ થાય છે. કોઈક મોતી પરોવે, કોઈક અનાજના દાણા, કોઈક ડ્રાય ફ્રૂટ, તો કોઈક ચોકલેટ, તો કોઈક રંગબેરંગી ફૂલો હોય. તો એ અદ્ભુત આપણને કલાત્મકતાના પણ આ હિંડોળા ઉત્સવની અંદર દર્શન થાય છે. એટલે આ કોઈ દેખાડો નથી, આ કોઈ અન્ય મંદિરો સાથે હરીફાઈ નથી, પણ આ ભક્તોનો એક શુદ્ધ નિષ્કામ ભક્તિ છે. અને ભક્તનો તો એક જ ભાવ હોય છે કે ભગવાને જે આપણને બુદ્ધિ કે કળા આપી છે એને આપણે શ્રેષ્ઠ ઉપયોગ કરીને આપણે ભગવાનને રાજી કરીએ. તો ખરેખર એક આધ્યાત્મિક સાધના છે. આ કોઈ સમય પસાર નથી. આ મહિનાઓ દરમિયાન હિંડોળા ઉત્સવની અંદર કલાકોની કલાકો એ આપણે સમય આપવામાં આવે તો આ કોઈ સમયનો બગાડ નથી. આ એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે કાયમ માટે લોકમાં પરલોકમાં આપણને બંને રીતે એ સુખી કરશે. તો ખરેખર આપણે હૃદયરૂપી સિંહાસનની અંદર જો આપણી અંતરની શુદ્ધિ હશે તો અવશ્ય ભગવાન આપણા હૃદયની અંદર બિરાજમાન થશે. તો આ હિંડોળા ઉત્સવ એ માત્ર લાકડા કે દોરીનો બહારનો ઉત્સવ નથી, પણ આપણને અંદરથી શુદ્ધ કરવાનો એક દિવ્ય પરમ ઉત્સવ છે. તો ખરેખર મંદિરના ઝૂલતા ભગવાનમાં દર્શન કરીને આપણે પણ આપણા હૃદયની અંદર એક હિંડોળો એવો તૈયાર કરીએ કે જ્યાં પ્રભુ સદાય બિરાજમાન થાય. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, જેમ તમે મંદિરમાં જે સુંદર હિંડોળા ઉપર ઝૂલો છો ને એમ અમારા હૃદયરૂપી એક સિંહાસન ઉપર પણ સદાય બિરાજમાન રહેજો અને અમારા મનની તમામ જે ચંચળતા દૂર કરજો અને અમારી પ્રેમની દોરી ક્યારેય તમારાથી છૂટે નહીં અને એવા આશીર્વાદ આપજો. તો આજના આ હિંડોળા ઉત્સવના પવિત્ર દિવસે આજથી શરૂઆત થાય છે. તો હવે જ્યારે પણ આપણે હિંડોળાના ઉત્સવના દર્શન કરીએ, ભગવાનના દર્શન કરીએ, ત્યારે આ બધાય મુદ્દાઓને આપણે આ વાગોળવાના છે, મનન ચિંતન કરવાનું છે, જેથી આપણને કાયમ દ્રઢતા રહે. તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ હિંડોળા ઉત્સવનો ખરેખરો મહિમા અને મર્મ સમજીને અમારા જીવનમાં ઉતરે, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.